અને આમાં એવું છે ને બેન કે તમને કૂતરું કરડે ને તો એના ઇન્જેક્શન ડોક્ટરે શોધી લીધા છે કે ભાઈ કૂતરું કરડે તો આ પ્રકારના ઇન્જેક્શન લગાવી તો તમને વાંધો ન આવે. સાપનું ઝેર તમને ચડે ને તો એના પણ ઓપ્શન્સ છે, પણ કાનમાં કોક ઝેર નાખે ને એની હજી સુધી કોઈ દવા નથી ફેલાણી. એ ભાઈઓ હોય બહેનો બધાને લાગુ પડે છે. અહીંયા બેઠેલા ભાઈઓને પણ વિનંતી છે, તમને એમ કે હું તમને મૂકી દઈશ એમ. અહીંયા તમારો ભાઈ એક કથા કહીને તમારી તરફ આવું. એક વખત એક શેઠ હતા, સરસ મજાની લાંબી ગાડી લઈને એક ફૂલની દુકાને ગયા અને ફૂલની દુકાનમાં ઓલા છોકરાને બારીનો કાચ ઉતારીને એમ કીધું એક મસ્ત મજાનો બુકે આપને. એટલે ઓલો છોકરો બુકે આપે છે પણ એની નજર ઓલી કાર તરફ હોય છે. ચકચકિત લાંબી ગાડી, સરસ મજાની નવી નકોર ગાડી છે. એટલે ઓલો સંવેદનશીલ માણસ હતો, એને ખબર પડી જાય છે કે છોકરાનું ધ્યાન ફૂલ દેવામાં નથી, ઓલી ગાડી તરફ છે. એટલે ઓલો શેઠ એમ કે છે કે તને ગાડી ગમી ને? તો ઓલો છોકરો શરમાતો શરમાતો એમ કે છે કે હા ગમી. ચલો છોકરો સાહસ સાથે પૂછે કે આ કેટલાની આવે હે? જુવાન લોહી હતું, ઉગતું ફૂલ હતું. રસ પડ્યો કે આ કેટલાની આવે? ત્યારે ઓલા શેઠ એમ કીધું મને નથી ખબર, કારણ કે આ કારના પૈસા મેં નથી ચૂકવ્યા, આ કારના પૈસા તો મારા ભાઈએ ચૂકવ્યા છે. મારા મોટા ભાઈએ મને ગિફ્ટ આપી છે, એટલે મને નથી ખબર કે આ કારની કિંમત કેવી છે. એટલે ઓલા છોકરાએ ફરીવાર સરસ મજાનો હાથ ફેરવ્યો એ કાર ઉપર. એટલે ઓલા થોડુંક માર્મિક રીતે, બહુ ભણેલ ગણેલ હતો એટલે થોડુંક રૂઆબ વાળો માણસ હતો. એને એમ કીધું તને એવું થાય છે ને કા કે તારે કોઈક આવો મોટો ભાઈ હોત તો તને આવી કાર ભેટમાં આપત. ત્યારે ઓલું ઓછું ભણેલા છોકરાએ શેઠને એમ કીધું કે નહીં, મારે એવી અપેક્ષા જીવન પાસેથી નથી કે મારે કોઈક મોટો ભાઈ હોય ને મને ગાડી આપે, પણ મારે હવે કોઈક એવા મોટા ભાઈ થવું છે કે મારા ભાઈને હું આવી ગાડી આપી શકું ભેટમાં. સાહેબ, અહીંયા બેઠેલા દરેક ભાઈઓને વિનંતી છે કે તમારો દુબળો નાનો ભાઈ આજુબાજુ મામા માસીનો હોય તો એને થોડો ખભો આપજો. કારણ કે મેં કીધું એમ કે રડી નથી શકતા, કોઈ સ્ત્રીને નહીં કહી શકે કે જે શેરમાં રોકાણ કર્યું હતું ને એના ભાવ નીચે જઈ રહ્યા છે. જે જમીરમાં એણે આટલું બધું સાહસ કર્યું હતું, કારણ કે એને હતું કે દીકરાને વિદેશ ભણવા મોકલવો છે, દીકરીના લગ્ન અહીંયા કરવા છે. કારણ કે હવે તો કેવું છે કે મેરેજ છે જ નહીં, વેડિંગ છે. મેરેજમાં તો સંબંધ હોય, બે વ્યક્તિ મળે, તો હવે તો વેડિંગ છે. પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, પ્રી હનીમૂન, પોસ્ટ હનીમૂન, બધું. બે વ્યક્તિઓના વિચાર ન મળે તો ચાલશે, પણ બ્લાઉઝના મેચિંગ સાથે છોકરાની શેરવાની મળવી જોઈએ મેચિંગ. જેટલું પ્રી વેડિંગ માટે ઉત્સાહી છો ને એટલા થોડા પ્રી કાઉન્સેલિંગ માટે પણ સજાગ અને સભાન બનો, તો લગ્ન જીવન સુંદર રીતે ચાલશે ને છૂટાછેડા ક્યારેય નહીં થાય. તો અહીંયા બેઠેલા ભાઈઓને વિનંતી છે કે આખું ટોળામાં સરસ રીતે બેઠા છો, કોઈક આમ તો એક તો ભાઈઓ બહુ હસતા જ નથી, જાણે ખબર નહીં કઈ લોન એમના માથે હાલે છે ને. તમે તાર જલસા કરો ને, આલિયા માલિયા વયા ગયા, કોઈનું કઈ બગાડ્યું નથી લોન વાળાનું. તમે જુઓ આપણા વડવાઓ કેટલા બુદ્ધિશાળી હતા. માલ્યા જન્મ નહોતો ને તે દી એણે કીધું હતું કે આલિયા માલિયા સાથે વ્યવહાર ન કરવા, ગયો ને તે બધાને ખબર પડી કે ન કરાય વ્યવહાર આવા માણારે. શું કામ? આ 2 દિવસ તમારી તમામ ઓળખ, તમારી તમામ ચિંતાઓ બાજુ પર મૂકી અને તમે માત્ર આ પરિવારનો એક મોટું સભ્ય છો એમ કરીને રાજી રહ્યો. ને રાજી ન રહેતા હોય એને થોડા ખૂણામાં લઈ જાઓ અને એકાદ હાથ ફેરવીને પૂછો કે કયું કારણ છે ભલા માણસ કે અમે મદદ કરી શકીએ. તમે કોઈક એવો સરસ મજાનો બિઝનેસ લઈને બેઠા હોય, એ બિઝનેસમાં 4 વસ્તુની જરૂર પડતી હોય ને તમને ખબર હોય કે આ બિઝનેસ ચાલે એવો છે, તો આમાંના 4 ભાઈઓને નિસરણી દેખાડો, તું આ કર કારણ કે મારે એની જરૂર પડે છે મારી ફેક્ટરીમાં, મારી દુકાનમાં. પણ આપણે તો બધા શું કરીએ કે આપણે શેર લઈ લઈને સામે વાળો એમ કે લેવાય, ના ના મારી ભૂલ થઈ ગઈ, તું ન કરતો.
ખબર નહીં, આપણા બધા લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે મારાથી વધુ કોઈ સુખી ન થવું જોઈએ. થોડાક આપણા આજુબાજુવાળાને સુખી કરશો ને તો આવતા દિવસોમાં તમારે આ જ સમાજમાં દીકરા દીકરીઓ પરણાવવાના છે ને વાંધો નહીં આવે. તમારે અત્યારે જેને સમસ્યાઓ નડે ને ક્યાં ક્યાંય હારા ઠેકાણા છે. ઠેકાણા એટલા માટે નથી, આપણી પાસે સારું બીજ વાવેતરનું હતું, આપણે ગામને દીધું નહીં. ઉધઈ ખાઈ ગઈ પણ કોઈને દીધું નહીં. બાજુના ખેતરમાં દીધું હોત તો ત્યાંય મોટું થયું હોત, એની હવેલીએ મોટી થાત ને દીકરીને દેવા થાય કે આ ઘરે જાઓ માગું લઈને, ખોડા મોટા છે. થોડુંક આવું વિચારવાનું કરો. મેં કીધું કે તમે તો એવી પ્રજાતિમાં છો કે જે મુઠ્ઠીમાંથી અનેક ગણું કરીને સમાજને આપો છો, કાળો તડકો વેઠીને. પણ એ મુંજારાઓ તમે લીધા છે તો હવે વારો છે એકબીજાનો લઈને. આમ તમે જુઓ ને તો તમે 40 ના થાવ ને પછી બધાને લગભગ વાંચવાના ચશ્મા આવે. એ ચશ્મા કયા છે કે તમને નજીકનું ઓછું દેખાય, દૂરનું દેખાય છે ચશ્મા વગર, પણ વાંચવાના ચશ્મા આવે, જેને આપણે એમ કે રીડિંગ ગ્લાસ છે, જેમાં તમારે નંબર ચેક ન કરાવવા પડે, બધે સરખા મળે. તમને ખબર છે એ કુદરત શું તમને કહે છે? નજીકના વાંચવાના ચશ્મા, એનો અર્થ એ છે કે કુદરતે તમને હવે એક સાઇનિંગ બેલ, ઓલો બેલ મારે ને, પહેલો બેલ, પેપર પૂરો થવામાં છે, ટ્રેન છૂટવામાં છે, એ પહેલો બેલ છે કે બહુ દૂરનું જોયું, બહુ આગે ભાગ્યા, હવે નજીકનું જોઈ લે. આ ચહેરા ક્યારેક તને જોવા નહીં મળે, જલ્દી જોવા માંડ, એટલે આ ચશ્મા તમને આપ્યા છે. નજીકના ચહેરાઓ વાંચવાનું શરૂ કરી દો. જે રેખાઓ તમે ઉકેલી નથી શક્યા એ રેખાઓને થોડું સ્પર્શવાનું શરૂ કરી દો. સાહેબ, આપણે બધા સ્ક્રીનના એટલા બધા હેવાયા થઈ ગયા છે કારણ કે સ્કીનનો ટચ જ વયો ગયો છે. હવે કોઈને મળતું નથી, બે ઓળખો મળે છે. અહીંયા આપણે 5 જણા ભેગા થાય ને તો આપણે ફોન કરીને ઓલો વિડીયો જોયો કે નહીં, પછી અરે એલા વિડીયોને મૂક, અત્યારે આ માણા તને હામો મળ્યો છે, એને જોઈ લે. અત્યારે એક ભાઈ અહીંયા બહુ જ સરસ એક વાક્ય બોલ્યું કે અત્યારે તો વૃદ્ધોય તે સોશિયલ મીડિયા બહુ જોવે જ ને, કારણ કે સામે સી કોઈ બોલાવતું નથી, કોકની સામે બોલવું કે નહીં. અને પછી તમને એવું થાય કે યુવાનો તે સૌથી વધુ સોશિયલ મીડિયા ઉપર છે. સોશિયલ મીડિયા ઉપર યુવાનો એટલા માટે છે કારણ કે ત્યાં એપ્રિશિએશન છે, વખાણ છે. હારા ન લાગતા હોય તો એ બધા એમ કે દિલ દઈને એમ કે બહુ સરસ લાગો. વખાણ કરવાનું હું ને તમે ચૂકી ગયા. સૌથી મોટી સમસ્યા અત્યારે નરેન્દ્ર મોદી સાહેબના આપણે સૌથી વધુ વખાણ શું કામ કરીએ? એ સરસ કામ કરે છે, અદ્ભુત નેતા છે, બધી વાત સાચી, પણ પછી આપણે એમ કહીએ કે આ ઉંમરે તે તમે જુઓ 18 કલાક લેખે કામ કરે. અમિતાભ બચ્ચનના વખાણ કરીએ, હમણાં કરોડપતિ પાછો આવ્યો, એના દીકરા પાસે નથી પણ એની પાસે હજી છે, લ્યો કામ. અમિતાભ બચ્ચન આ ઉંમરે તે કરોડપતિ કરે ને, આટલી સિરિયલ કરે ને, આટલી એડવર્ટાઇઝ કરે ને, કામ કરે કાંઈ? આ ઉંમર એ વાક્ય સતત બોલ્યા કરીએ, કામ કરે, કામ કરે, કામ કરે. અને આપણી ફેક્ટરીએ, આપણી દુકાને આપણા દાદા આવે તો આપણે ગામને શું કહીએ? અમારા બાપાને હજી છૂટતું નથી, હજી કામે આવે હો, મંદિરે ન જવાય. અમિતાભ બચ્ચનને તમારે હજી કરોડપતિ કરાવવું છે અને દાદાને તમારે રિટાયર કરી દેવા છે. નજીકના માણસોની સારપ પણ જોવાનું થોડુંક રાખો. જેટલા વખાણ તમે સોશિયલ મીડિયા ઉપર જેટલા સારા છો ને એના 2% તો આજુબાજુ વાળા હારા થાવ. મને સારી કહેશો ને તો તમારા જીવનમાં કાંઈ ફરક નહીં પડે, પણ આ બેઠેલામાંના કોઈ પણ એકાદ વ્યક્તિને સારપ કહેશો ને તો બીજી વાર તમને મળશે ને ત્યારે થોડુંક વધુ હૂંફથી મળશે. આપણને એટલું બધું ખોટું જોવાની ટેવ પડી ગઈ છે કે આપણે સારું જોવાનું જ ભૂલી ગયા છે. જેટલા શરદીનો ચેપ આપણને લાગે છે ને એટલો આ સમાજને સારપનો ચેપ નથી લાગતો. લાગવો તો એ જોઈતો તો કોક માણસને સારા જોઈને વિચાર આવવો જોઈએ. અને બીજું, અત્યારે તો તહેવારોનો મહિનો છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે તહેવારોની વાત આ નવી પેઢીને થોડી વિજ્ઞાનથી કરો. એને એવું કહો કે ઠંડુ એટલા માટે ખાવાનું હતું કારણ કે ક્યારેક જીવન છે, ઉતાર ચઢાવ આવે,
ક્યારેક ઠંડુ ખાવું પડે તો વર્ષમાં એકાદ વાર ટાઢું ખાવાની ટેવ બંને પક્ષે હોય ને, તો એક વખત ખાવાની ટેવ દર વર્ષે પડી હોય તો ક્યારેક સારા નળસા દિવસો આવે, ક્યારેક કોઈ એવી દુર્ઘટના ઘરમાં બની જાય તો તમારે ઠંડુ ખાવું પડે ને, તો પેટને, મોઢાને ને મનને બધાને આદત હોય ટાઢું ખાવાની. એટલા માટે આપણે ત્યાં સાતમ હતી. સાહેબ, આપણા વડવાઓ તો આપણા કરતાં ક્યાંય બુદ્ધિશાળી હતા, એણે દરેક તહેવાર પાછળ એક વિચાર મૂક્યો હતો. પણ આપણે બધાએ નવી પેઢીને વિચાર ન કીધો ને, એટલે આ લોકો કોઈ પાળતા નથી કોઈ વસ્તુ. આપણે એને સમજાવવાની જરૂર હતી. રાંધણ છઠ એક જ દિવસ સ્ત્રીઓને રાંધી, કારણ કે એ દિવસોમાં સ્ત્રીઓને બધા જ દિવસ કામ કરવું પડતું હતું, એમને ફ્રી ડે મળતો જ નહોતો. એટલા માટે આપણા વડવાઓએ સ્ત્રીઓ માટે એક દિવસ એને ફ્રી મળે એટલા માટે આગલા દિવસે રસોઈ કરી લેવાની, બીજે દિવસે એને જ્યાં જવું હોય સારી સાડી પહેરીને એને ગરબા લેવાના, વાતો કરવાની, મજા કરવાની, ઘરની ચિંતા નહીં કરવાની.